सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। बीजो अध्याय 14मो श्लोक। मात्र स्पर्शास्तु कौन्तेय मात्र स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुखदुःखदा तोष्ण सुखदुःखदा आगमापायिनो नित्याः आगमापायिनो नित्याः तां तितिक्षस्व भारत तां तितिक्षस्व भारत यं हि न व्यथयन्ते ते यं हि न व्यथयन्त्यन्ते वत्पुरुषं पुरुषर्षभ पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते सोऽमृतत्वाय कल्पते।
ગઈકાલે આપણે પ્રશ્ન થયો હતો કે ભગવાન તમે કહો છો કે આત્મા નિત્ય છે, સ્વીકારી લીધું, પણ આ બધો જે અનુભવ થાય છે, ઠંડી, ગરમી, માન, અપમાન, એ બધા દુઃખ થાય છે, એનું શું? આત્મા નિત્ય છે તો શું થઈ ગયું? પણ જે વ્યવહારમાં અનુભવ થાય છે એનું શું? કે ભગવાન પહેલા 11મા અધ્યાયમાં તો કશું જ્ઞાન આત્મા તત્વની દ્રષ્ટિએ વાત કરી, પણ જો તને ન સમજાય તો કાંઈ વાંધો નહીં, વ્યવહારિક ઉકેલ આપ્યો ભગવાને આપણને. કે પહેલા શું કીધું કે માત્રા સ્પર્શાસ્ત કૌંતેય, ઇન્દ્રિયો જ્યારે વિષયનો સંપર્ક કરીએ ત્યારે આ બધા અનુભૂત થવાના છે. ઠંડી, ગરમી, સફળતા, નિષ્ફળતા. કારણ કે શરીરના સ્તરે ઠંડી ગરમી કહીએ તો મનના સ્તરમાં સુખ અને દુઃખ અનુભવાય, બુદ્ધિમાં માન, અપમાન, સફળતા, નિષ્ફળતા, અને એના લીધે માણસ વ્યથિત થઈ જાય છે. અને એટલે એ ન થાય એના માટે સતત માણસ જીવનમાં પ્રયત્ન કરે છે. અને એને પરિવર્તન કરવા માટે પ્રયત્ન કરીએ તો પરિવર્તન કેટલું કરી શકશું? કારણ કે પરિસ્થિતિ આવવાની છે, ઠંડી ગરમી આવવાની છે, એમાં તમે કશું જ કરી શકો નહીં, વ્યથિત થઈ જાય છે. તો એ એટલા અંશે સાચું છે, કારણ કે જે પરિસ્થિતિ મારા હાથમાં નથી, તો એના માટે તો ભગવાન એટલે જ કહે છે તામ તે દીક્ષસ્વ ભારત. આ તો કેવો છે, આગમાં અપાઈને કાયમ રહેવાના નથી, સતત બદલાતા રહે છે. અને તું એમ કહે છે કે આ બદલાય નહીં, ગમતી વસ્તુ લાગે કે બદલાય નહીં, ન ગમતી વસ્તુ કે આવે નહીં, પણ આ વસ્તુ હકીકત છે. અર્જુન અને આપણે બધાને કહે છે કે આ કેવી છે, આંબા અને જવાની છે, એ સ્થિર નથી. અને એટલા માટે તામ તે દીક્ષસ્વ, એટલે દીક્ષા એટલે તું પ્રતિક્રિયા ન કરીશ. સતત આપણે પરિસ્થિતિ આવે એટલે આપણે પ્રતિક્રિયા જ કરી છે. ગમતી પરિસ્થિતિ આવે તો ગમે, રાગ થાય, સુખ થાય, નિષ્ફળતા આવે તો ગમે નહીં, દુઃખી થઈ છે, ન ગમતી વ્યક્તિ મળે તો દ્વેષ થાય. સતત આપણું જીવન તમે જુઓ તો પ્રતિક્રિયામાંથી જ પસાર થાય છે. દીક્ષા એટલે પ્રતિક્રિયા ન કરી શકશો, પહેલા વસ્તુનો જીવો છો, સ્વીકાર કરો. આપણે જોઈએ કે ગરમી લાગે તો લાઈટ ગઈ હોય અને આપણે પછી પંખાઈ ન હોય એટલે એવા પકડાય છે. પણ આપણે જાતે જ્યારે તપ કરતા હોય છે, પંચાંગી તપ કરે છે, ત્યારે ગરમી નથી હોતી. ચારે બાજુ તપ અગ્નિ રાખીને વચ્ચે તપ કરતો હોય છે. પણ આપણે નક્કી કરીએ, પ્રતિક્રિયા થાય છે. એટલે આમ હોય તો શું કહેવાય, લાઈટનો પંખો હોય, એર કન્ડિશનર હોય તો જ બરોબર છે. એટલે જરાક બદલાય આપણે વ્યથિત થઈ જઈએ છીએ, પ્રતિક્રિયા સહજ બની જાય છે. અને એના માટે સ્વામીજી પોતાની વાત કરતા હતા કે જ્યારે પોતે અમેરિકા ગયા, અને ત્યારે તો ઘણા વર્ષો પહેલાંની વાત છે, એના મિત્રોએ નવી કાર લીધી હતી, જેમાં તમે ગરમી આપણે બહુ થતી તો તમે એસી ચાલુ કરી શકો, બહુ ઠંડી થઈ જાય તો તમે હીટર પણ ચાલુ કરી શકો. એ બંને એ કારમાં હતા. એટલે એના મિત્ર કીધું કે ચાલો મારો મિત્ર આવ્યો છે, હું તમને ફરવા લઈ છું, બહુ સુંદર જગ્યા છે, બહુ કુદરતી વાતાવરણ છે, તમે જોઈને ખુશ થઈ જશો. પણ એને એમ કહ્યું કે જો હું ગાડી ચલાવું છું, એ બાજુમાં બેઠા એટલે તું આમને આમ કરીશ તો ઠંડી એસી ચાલુ થશે, અને આમ કરીશ તો હીટર ચાલુ થશે. એટલે પછી બરોબર છે. જરા વાદળ આવ્યા, ઠંડી લાગી, હીટર ચાલુ કર્યું, વાદળા જતા રહ્યા, ગરમી લાગવા માંડી, એટલે પાછું બટન બદલાવ્યો અને એસી ચાલુ કર્યું, પાછું થોડું એસી ચાલુ કર્યું, પાછું ગરમી ઠંડી લાગવા માંડી, ઠંડી સહન ન થઈ, પાછું હીટર ચાલુ કર્યું. આમ ઘડીકમાં હીટર, ઘડીકમાં એસી, એ બટન બદલાવ્યા જ કર્યા. 45 મિનિટ નીકળી ગઈ. એના મિત્રને જ્યારે પોતે ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા ત્યારે એના મિત્ર પૂછે છે કે તને આ કેવું લાગ્યું? તો
કહે છે, શું કેવું લાગ્યું? કેમ કેટલું સુંદર કુદરતી દ્રશ્ય હતું તે જોયું નહીં? કેવો ફોન થતો હતો, કેવા સુંદર ફૂલો વગેરે હતા. એટલે કે મારું તો આ બટન બદલાવમાં જ ગયું. એટલે આપણું જીવન પણ આ બટન બદલાવમાં જ જાય છે. એટલે અહીંયા કહે છે તે શું હર્ષ વિષાદમાં કાશી, એટલે કે તું જીવનમાં આવતી પરિસ્થિતિમાં સતત શું કરે છે? કાં તો આનંદ થાય હર્ષ, અને કાં તો વિષાદ, અને એમાં જ આપણું જીવનનું સમય વ્યતીત થઈ જાય છે. બદલાવમાં દુઃખ થાય એટલે દુઃખ થાય એટલે આપણે આ પરિસ્થિતિ બદલાવીએ કે બદલાવા જઈએ ત્યાં પછી બીજું કંઈ થાય. એટલે સતત જીવનમાં આવું તો અભ્યાસ કરવાનો છે. દ્વંદ્વને બનેલું છે જગત, અભ્યાસ કરવાનો છે. અને તું બદલાવા કરીશ તો જીવન એમાં જતું રહેશે. તારે જીવનનું દેહ શું છે? મનુષ્ય જીવન મળ્યું છે, પણ તું આ જીવનને આમ જ વ્યતીત કરી દઈશ. એટલે છે દીક્ષા એ ભગવાન કહે છે તું દીક્ષા કરેલો સ્વીકાર કર, પ્રતિક્રિયા ન કર, કારણ કે આ કાયમ રહેવાનું નથી. આપણે તો માની દીધું છે જે ઘટના ઘટે છે એ આપનારી હોય તો દુઃખમાં એટલો બધો ગરકાવ થઈ જઈએ કે બસ અત્યારે જવાની જ નથી. સુખ આવ્યું છે એ પણ જશે અને દુઃખ પણ જવાનું છે. માટે એમાં તારા સમયને પ્રતિક્રિયા આપીને બદલાવવાના અને સુખ દુઃખમાં ઝોલા ખાવામાં ગઈકાલે વાત કરીએ જીવનને વ્યતીત ન કરીશ. અને એટલા માટે પછીના શ્લોકમાં પણ કે એવું તિતિક્ષાના લીધે શું થાય વધારે આગળ સમજાવ્યું ભગવાને 15મા શ્લોકમાં કે પુરુષમ પુરુષર્ષભ યમ ન વ્યથયન્તે તેમ, જેને આ વ્યથિત કરતા નથી. શું? આ દ્વંદ્વ એ તે દ્વિવચન છે. બે એટલે દ્વંદ્વ, કારણ કે જગતમાં આપણે રામાયણમાં પણ આવે છે કે બ્રહ્માજીએ આ જગત છે એ દ્વંદ્વનું જોડકાનું જ બનાવેલું છે. ઠંડી છે તો ગરમી છે, માન છે તો અપમાન છે, ગંગાજી છે પવિત્ર નદી છે તો કર્મનાશા નદી પણ છે. એટલે તો દર્શનથી પાપ લાગે. ગંગા છે તો કર્મનાશા પણ છે, માન છે તો અપમાન પણ છે, બધું બનાવેલું છે. એટલે એ તે ન વ્યથયન તે આ જગત આવું છે. અને એટલા માટે બીજા શ્લોકમાં કહ્યું સમ દુઃખ સુખમ ધીરઃ. આ બંધનું જગત છે. સુખ દુઃખ માન અપમાન સફળતા નિષ્ફળતા આ બધું આવવાનું જ છે. અને એને જે સમાન જોવે છે એટલે કેવી રીતે કે એ વિચારે છે, જુએ છે કે આ જગતમાં જે કંઈ ઘટના ઘટે છે પરિસ્થિતિ ખરેખર જોવા જઈએ તો સફળતા નિષ્ફળતા માન અપમાન એવું કોઈ ભગવાને બનાવ્યું નથી. હે ને? ભગવાન તો પરિસ્થિતિ રચી અને એ પરિસ્થિતિને આપણે કઈ રીતે મેળવીએ છીએ એ આપણા હાથમાં છે. કારણ કે પરિસ્થિતિ બે પ્રકારની આવવાની, એક સમષ્ટિ પ્રારબ્ધના લીધે અને બીજી વ્યષ્ટિ પ્રારબ્ધના લીધે. સમષ્ટિ પ્રારબ્ધ એટલે જેમ કે સૌ સરળ દ્રષ્ટાંત આપીએ તો આપણે સ્ટ્રીટ લાઇટ છે કોને લીધે છે? બધા ટેક્સ ભરે છે એમાંથી લાઇટ થાય છે. જે સ્ટ્રીટ લાઇટ રોડ ઉપરની લાઇટ છે એ લાઇટનો ટેક્સ બધા ભરે છે. આપણે બધા ભરીએ છીએ એના લીધે આપણે બધાને પ્રકાશ વગેરે મળે છે. સરળ દાખલો આપ્યો એ સમષ્ટિ કહેવાય. એ રીતે વરસાદ વધુ આવવો ઓછો આવવો, બરાબર છે, રોગચાળો ફેલાવો કે સરસ મજાનો આપણે કહેવાય ને યોગ્ય સમય યોગ્ય વરસાદ આવવો, એ બધું એ સમષ્ટિ પ્રારબ્ધ છે. અને વ્યષ્ટિ પ્રારબ્ધ એટલે
કોઈ પ્રકારની મુશ્કેલી ન પડવી, આ બધું સમષ્ટિ પ્રારબ્ધમાં. આ પરિસ્થિતિ સમષ્ટિ છે, પણ હું એને કેવી રીતે બોલવું છું એ મહત્વનું છે. આપણે એ પરિસ્થિતિને કેવી રીતે મળીએ છીએ? ભાઈ, રોગ, દુઃખ, સંયોગ, વિયોગ તો આવવાના જ છે સમષ્ટિમાં. પણ સમષ્ટિમાં જે બધું થવાનું છે તે અને વ્યષ્ટિ પ્રારબ્ધ પ્રમાણે જોઈએ તો વ્યષ્ટિ આપણે કરેલા કર્મ એને આધારે ધનની પ્રાપ્તિ, ધનની હાનિ, રોગ, નિરોગતા, વ્યક્તિનું પ્રિય વ્યક્તિનું મિલન કે છૂટું પડવું, આ બધું વ્યષ્ટિ પ્રારબ્ધ છે. પણ આ બધું ઘટવાનું છે, પણ આપણી દ્રષ્ટિ શેના ઉપર છે? આજે ઘટે છે ત્યારે મને કેવી રીતે મળું છું? દાખલા તરીકે સામાન્ય દ્રષ્ટાંત દઈએ કે જો ના વ્યક્તિ કેવું બોલે છે, સ્વામીજી આ કેવું બોલે છે, દુઃખ તો થાય ને, આપણું અપમાન કરે છે, મને મૂર્ખ કહે છે, તું નકામો છે વગેરે કહે છે, તો દુઃખ ન થાય? થાય. ક્યારે થાય? જો હું એને મારું માની લઉં તો. એનો અભિપ્રાય છે, એ તમારા વિશે, આપણા વિશે એ વ્યક્તિ અભિપ્રાય ધરાવે છે. એ અભિપ્રાયને મારું માનવું કે નહીં, પરિસ્થિતિ એની એ છે, પણ એની સાથે દાખલા તરીકે કોઈ સાથે સંયોગ થયો, પ્રિય વ્યક્તિનો સંયોગ થયો, વિયોગ થયો, ધનની પ્રાપ્તિ થઈ અને ધનની કદાચ હાનિ પણ થઈ, ત્યારે દરેક વ્યક્તિ મનમાં એક પ્રકારની વૃત્તિ ઉઠવાની છે. એ વૃત્તિ સાથે મારી કયા પ્રકારનો સંબંધ કેળવો એ મારા હાથમાં છે. આ જે ધીર પુરુષ છે એ સાચો સંબંધ કેળવી શકે છે. જેમ કે ઘણી વખત ઘણા લોકો સિનેમા જોવા જાય, પિક્ચર જોવા જાય, પત્ની બાજુમાં બેઠી છે, બંને જણા ઓપન એને સમય ખાતા ખાતા સિનેમા જોઈ રહ્યા છે અને અચાનક પેલા અભિનેતા છે એની પત્ની ગુજરી ગઈ. એવું પિક્ચર ચાલી રહ્યું છે અને એમાં પત્ની ગુજરી ગઈ, બોલો ભાઈ ઘટના ત્યાં ઘટી છે અને અહીંયાની પત્ની બાજુમાં છે, છતાં એને એવું લાગે છે, એની સાથે તાદાત્મ્ય કરી દે છે અને એને એવું લાગે છે કે મારી પત્ની ગુજરી. એ મનમાં વૃત્તિ આવે, ધનની પ્રાપ્તિ થાય, ધનની હાનિ થાય, રોગ આવે, સ્વસ્થતા આવે, પ્રિયજનનો સંયોગ થાય, આનંદ આવે, પ્રિયજનનો વિયોગ થાય, દુઃખ થાય. ધનની પ્રાપ્તિ થાય, આનંદ આવે. કોને? જેને ધનનો બહુ ભાવ છે, મને આટલું ધન તો હોવું જ જોઈએ. અને એ વ્યક્તિને જ્યારે ધન જતું રહે ત્યારે એકદમ દુઃખી થઈ જાય. અને એ વખતે જે મનમાં ઉઠેલી વૃત્તિ છે એની સાથે જોડાઈ જાય છે. જેમ પેલી વ્યક્તિ ઘટના બહાર ઘટે છે અને છતાં એની સાથે સિનેમામાં ઘટના ઘટી રહી છે અને પોતાની માને છે. એ મનમાં ઉઠતી વૃત્તિઓ છે, એ વૃત્તિઓની સાથે પેલો જ્ઞાની છે, ધીર પુરુષ છે, જોડાઈ જતો નથી. એનો સાક્ષી બને છે. આપણે દુઃખની વૃત્તિ ઉત્પન્ન થઈ, સુખની વૃત્તિ ઉત્પન્ન થઈ, અને વૃત્તિઓ તો ઉત્પન્ન થાય પણ મારે એની સાથે જોડાવાની જરૂર નથી. એનો સાક્ષી બની જાય છે, એટલે કે એનાથી પોતે અંતર કેળવે છે. વિચારપૂર્વક જ્ઞાનથી કે આ બધી વૃત્તિઓ તો પરિસ્થિતિ આવવાની જ છે. વ્યષ્ટિ પ્રારબ્ધ હોય કે સમષ્ટિ પ્રારબ્ધ, વ્યક્તિ પોતે મને ગમે તે કહી શકે પણ મારે એનો સ્વીકાર કરવો કે નહીં આપણા હાથમાં છે. મૂર્ખ છે, નકામો છે અને એમ માનીને હું જાતને મૂર્ખ કે નકામો માનીને દુઃખી થઈ જવું, એનો અભિપ્રાય છે. બહુ સુંદર આપણે પહેલા વાત કરી છે કે કોઈ ગમે તે કહે પણ મારે એનો સ્વીકાર કરવો કે નહીં એ તમે એમ રાખો, તમારો અભિપ્રાય છે. અને કદાચ
ખરા છે કહેતી હોય અને આપણે હોય પણ ખરા, તો એમાં ખોટું શું છે? આપણે સુધારી શકીએ તો સુધારીએ, પણ દુઃખી થવાની જરૂર નથી, કારણ કે એનો સાક્ષી બની જઈએ. અથવા તો બીજા શબ્દો કે ઉદાસીન. ઉદાસીન એટલે જે વૃત્તિ ઉઠે છે એની સાથે અંતર કેવું છે, એટલે એ વૃત્તિ કે કોઈની સાથે પણ વ્યવહાર કરતા ત્યારે પણ કોઈ આપણું અપમાન કરીએ, કંઈ પણ કરે તો આપણે એનાથી પર ઉઠી જઈએ. એ વ્યક્તિ આવી છે માટે એનો તિરસ્કાર પણ નહીં, એને અસંગતા. આ વસ્તુ આપણને આ બે શ્લોકમાં શીખવાડી કરવાની વ્યવહારિક દ્રષ્ટિ. એક તો આગમાં પાણીના, એક તો આપણને જણાવવાનું છે, અને બીજું તો એનું સાક્ષાત દુઃખ સુખમ ધીર. એ ક્યારે બની શકે? સુખની દુઃખની વૃત્તિમાં કે જ્યારે હું એનાથી દૂર ઉભો રહું ત્યારે. અને આત્મજ્ઞાનની તો વાત જુદી છે. તો ભગવાનને ભાષ્યકારે એ પણ વાત દીધી જે આપણે ગઈકાલે જોઈ હતી, પણ મહત્વ એ છે કે જો આપણે ખાલી આત્મજ્ઞાન ન હોય, તો એમના પછીના શ્લોકમાં જ આપવાના છે પારમાણિક દ્રષ્ટિ, આત્માર્થિક દ્રષ્ટિ, પણ આટલી પણ દ્રષ્ટિ હોય કે મેં તો સાક્ષી બની જાઉં, એની સાથે જોડાઈ ન જાઉં, તાદાત્મ્ય ન કરું તો પણ વ્યતીત થવાય નહીં. અને જ્યારે મન શાંત હોય, સ્વસ્થ હોય તો જ અમૃતત્વાય કલ્પતે, એટલે જ્ઞાન માટે એ યોગ્ય બને છે. આમ આપણને ભગવાને 14 અને 15 શ્લોકમાં વ્યવહારિક ઉપયોગ બતાવ્યા પછી હવે પારમાર્થિક દ્રષ્ટિ આવે છે. તો 16મા શ્લોકમાં ભગવાન પારમાર્થિક દ્રષ્ટિ આપી રહ્યા છે. ઓકે, તો આપણે 16મા શ્લોકમાં છીએ. નાસતો વિદ્યતે ભાવઃ, ના ભાવો વિદ્યતે સતઃ, ના ભાવો વિદ્યતે સતઃ, ઉભયોરપि દૃષ્ટોन्तઃ, ઉભયોરપि દૃષ્ટોन्तઃ, તનયોસ્તત્વદર્શિभिः, તનયોસ્તત્વદર્શિभिः. અહીંયા ભગવાન આપણને પારમાર્થિક દ્રષ્ટિ આપે છે. શું કહે છે? ન અસત ભાવ વિદ્યતે, ન અસત ભાવ વિદ્યતે. અસતનો ક્યારે ભાવ હોતો નથી. પહેલા તો તે આગમાં પાણીના, તો ભગવાન એટલું જ કહે છે કે આ જે ઘટના બધી ઘટી રહી છે એ ખરેખર છે જ. જેનાથી તું વ્યતીત થાય છે ને, જેનાથી તું વિક્ષેપ થઈ જાય છે એ છે નહીં. ન અસત ભાવ વિદ્યતે, અસતનો ભાવ છે ને ન અભાવ વિદ્યતે સતઃ, અને સતનો ક્યારેય અભાવ નથી. એટલે એનો અર્થ એ થયો કે જગતમાં બે વસ્તુ છે, એક સત છે અને અસત છે. જેમ ભગવાન 13મા અધ્યાયમાં પણ આપણને કહેશે શું? યાવત સંજાયતે કિંચિત તાવત જન્મમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. 13મા અધ્યાયમાં આપણે કહેશે કે યાવત સંજાયતે કિંચિત, જગતમાં જે કાંઈ છે એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી. એટલે પહેલી લીટીમાં આપણે બતાવીએ છીએ કે જગતમાં બે વસ્તુ છે, એક ક્ષેત્ર અને બીજું ક્ષેત્રજ્ઞ, અથવા તો પ્રકૃતિ અને પુરુષ, અથવા તો સત અને અસત. એટલે ન અસત ભાવ વિદ્યતે, અસતનો ક્યારે ભાવ નથી, એ સમજવા જેવું છે. અને ન અભાવ વિદ્યતે સતઃ, એટલે સતનો અભાવ નથી. તો સત એટલે શું? જેમ કે રહી ગયો ઘડો, દહીં નાખ્યા અહીંયા છે ઘડો કે નથી આવતો,
નથી અહીંયા. પછી ઉપર તો બેન રાખ્યો હતો એની બેન મોટો ઘણો છે. કોઈ પણ વસ્તુને જોઈ સત અને સતને સામે જીવવા માટે આપણે જોઈએ તો આ ઘડો છે મોટો. એની અંદર બે વસ્તુ છે. ઘડાની અંદર બે વસ્તુ છે. એક છે માટી અને બીજું છે ઘડો, જેને આપણે ઘડો કહીએ છીએ તે. પણ આ ઘડો તૂટી જાય તો ઠીકરા થઈ જાય, પણ ઠીકરા છે ત્યારે માટી છે કે નહીં? છે ને. પછી એના બધા તમે પાવડર કરી નાખો તો પાવડર કરી નાખીએ ત્યારે પણ માટી અંદર છે. એટલે ટૂંકમાં એક માટી છે, એક ઘડો છે. બીજું જોઈએ, એક આમાં જોઈએ, આ વસ્ત્ર છે તો આ વસ્ત્ર સૂતર છે. એટલે આ સૂતર અને વસ્ત્ર છે, લંબાઈ પહોળાઈ છે. એક વસ્ત્ર છે જેમાં સૂતર છે, તંતુ તાંતણા છે, રૂ છે, અને બીજો આ. હવે એવી રીતે આ ટેબલ છે. ટેબલમાં પણ ટેબલનો આકાર છે અને લાંબુ છે. પણ એમાં સત શું છે? તો જે હમણાં આપણે વાત કરી કે આ ઘડામાં માટી શું છે? હંમેશા રહે છે. તમે એને ટુકડા થઈ જાય, એને પાવડર કરી નાખો તો માટી હંમેશા રહે છે. અને શું કહે? સત. કારણ કે શું કહે છે ભગવાન? ન અભાવ વિદ્યતે સતઃ. સતનો ક્યારે અભાવ નથી. તો અહીંયા જોઈએ તો આની દ્રષ્ટિએ ઘડામાં માટીનો ક્યારે અભાવ નથી. ઘડાનો અભાવ થઈ શકે પણ માટીનો અભાવ નથી. એટલે માટી શું છે? સત. આપણે આની દ્રષ્ટિએ જોઈશું, પછી આગળ વિચારીશું. એટલે આ શું છે? ઘડો. અને એમાં માટી સત્ય છે, કારણ કે આનું વજન કોનું છે? તો કે માટીનું છે. બરાબર? પાણીમાં મૂકવામાં આવે અને સૂંઘીએ તો કંઈ સુગંધ પણ આવે. એ સુગંધ કોની છે? ઘડાની છે કે માટીની? માટીની. એ માટી શું છે? કે જે ન અભાવ વિદ્યતે, ન અભાવ વિદ્યતે સત્ય. અને જેનો અભાવ એટલે ના ભાવો વિદ્યતે. જે તમે સોચો ફરી એકવાર, ખુલ્લું રાખો તો ના સતો ન અસત ભાવ વિદ્યતે. અસત એટલે કે જેનો ભાવ નથી એ અસત. હવે આપણે ચિત્ત જોઈએ. બરોબર છે? સતની વ્યાખ્યા ભગવાને શું કીધી? ન અભાવ વિદ્યતે એ સત. જેનો અભાવ નથી એ સત. માટીનો ક્યારે અભાવ નથી. ત્યારે આપણી દ્રષ્ટાંતમાં માટી એ સત છે અને ઘડો શું છે? ન અસત ભાવ વિદ્યતે. ઘડાનો કોઈ ભાવ નથી. કેમ? કારણ કે માટીને તો ઘડો કોને કહેશું? ભલે ઘડાનો ઉપયોગ છે, માટીમાં તમે પાણી નહીં ભરી શકો, પણ ઘડો કોના આધારે છે? માટીના આધારે છે. આ વસ્ત્રમાંથી આપણે કહીએ એમાંથી તંતુ નીકળી જાય તો વસ્ત્ર રહે નહીં. ટેબલમાંથી લાકડું લઈ લઈએ તો ટેબલ રહે નહીં. તો ટેબલનું શું છે? ટેબલ શું કહેવાય? અસત. કારણ કે એનો કોઈ ભાવ છે નહીં. અને જે સત કોને કહીશું? કે લાકડું. માટી એ સત છે, કારણ કે એનો ભાવ હંમેશા રહે છે. ગમે તે પરિસ્થિતિમાં એ રીતે જે હંમેશા રહે એને શું કહીશું? સત. અને તેનો ભાવ જ નથી, જે પોતાનું સત. બીજી રીતે કહે અભાવ એટલે શું? જેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એટલે કે અસત. સત એટલે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે, જેને હોવા માટે બીજા કોઈના પર આધાર રાખવો પડતો નથી, એને કહીશું સત. એટલે સત એટલે જે સ્વતંત્ર છે, જેને પોતાના હોવા માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી, જેમ કે માટી. બરોબર? હવે આગળ એટલું સમજ્યા આપણે.
હવે આ માટીના રમકડા હોય અને પેલા નાની છોકરી લઈ આવી હોય અને એ માટીની ઢીંગલી હાથમાંથી પડી ગઈ અને છોકરી રડવા લાગે, તો એ રડે છે શેના માટે? માટી માટે કે ઢીંગલી માટે? ઢીંગલી માટે. પણ ઢીંગલી એટલે શું? નામ અને આકાર. તમે જો જગતના પદાર્થ, પછી ઢીંગલીનો વિચાર કરતા પહેલા આપણે જગતના ખાલી અત્યારે ઘડા માટે, વસ્ત્ર માટે વિચાર કરવો હોય, જગતના કોઈ પણ પદાર્થોનો, તો એમાં શું છે? બે વસ્તુ છે, કેમ કે સત અને અસત. બે વસ્તુ શું છે? આપણે ઘણી વાર વિચાર કર્યો છે, બોલી તરત જઈશું, પણ આપણા હૃદયમાં એ નિર્ણય કેટલો છે મનમાં, એ બહુ મહત્વનો છે. આપણે કહીશું ઘણી વખત કંટાળો આવે કે ટેબલમાં શું છે? ટેબલ છે, એનું જ્ઞાન છે, એનો ઉપયોગ છે, અને એક નામ અને આકાર છે, જેને આપણે વેદાંતિક ભાષામાં, શાસ્ત્રની ભાષામાં કહીએ તો અસ્થિ, ભાતિ, પ્રિય અને નામ અને રૂપ. બરાબર? મકાન છે, એનું મને ભાન છે, એ પ્રિય છે, અને એક નામ અને રૂપ. જગતમાં નામ અને રૂપ અને અસ્થિ, ભાતિ, પ્રિય એ બદલાતું નથી. તમે જો, તમે કહેશો કે ના, આપણે કઈ ઘડો તૂટી ગયો, એ ઘડાની બુદ્ધિ જતી રહી આપણા મનમાંથી, તો અહીંયા ભગવાન ભાષ્યકારે આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ઘડો નામ અને રૂપ અને અસ્થિ, ભાતિ અને પ્રિય. બરોબર? અસ્થિ ભાતિ બદલાતા નથી. કોનો અભાવ નથી? સદનો અભાવ નથી. તો સત શું થયું? અસ્થિ, ભાતિ, પ્રિય રહે છે, પણ નામ એનું છે બદલાયા કરે છે. કારણ કે ઘડો તૂટી ગયો એટલે મનમાં ઘડાની બુદ્ધિ રહી નહીં. તો કોઈ કહે કે ઘડાની બુદ્ધિ ન રહી, બરોબર, પણ બીજો ઘડા માટે ઘડાની બુદ્ધિ થાય કે નહીં? એક ઘડા માટે ઘડાની બુદ્ધિ ન રહે એવું ભાષ્ય કરે છે. પ્રશ્ન કરે છે કે તમે બીજામાં તો રહી કે નહીં? બરોબર છે, પણ ઘડામાં ઘડા બુદ્ધિ થાય છે, વસ્તુ બુદ્ધિ તો થતી નથી ને. પણ દરેકની અંદર અસ્થિ, ભાતિ અને પ્રિય તો રહે છે, જેને સત કહેવામાં આવે છે. સત એટલે કે જીવ ક્યારેય બદલાય નહીં. ઘડાની બુદ્ધિ જતી રહે, વસ્ત્રની બુદ્ધિ આવે, બરોબર? વસ્ત્ર જોઈએ એમ વસ્તુ બદલાતી રહે, પણ અસ્થિ, ભાતિ, પ્રિય. પણ ના, એવું ક્યાં છે? માણસના માથા ઉપર શીંગડા નથી, એમાં કઈ બુદ્ધિ આવે? શીંગડા નથી એવો અભાવ. પણ એ અભાવને પણ, એ અભાવ જે છે એમાં પણ અસ્થિભાતિ પ્રિય છે કે નહીં? આપણે આખા જગતના બધા પદાર્થનું વિશ્લેષણ કરીએ છીએ કે દરેક પદાર્થમાં અસ્થિ, ભાતિ, પ્રિય અને નામ આવ્યું છે. બરોબર? પેલા એ શીખાય. પછી આપણે તો અભાવમાં પણ છે કે નહીં? કે હા, મનુષ્યના માથા ઉપર શીંગડા નથી, એનો અભાવ છે. અભાવ છે ખબર પડે છે કે નહીં? એનો અર્થ એ થયો કે એમાં પણ અસ્થિ, ભાતિ, પ્રિય છે. એટલે એક જ વસ્તુ છે કે જે હંમેશા રહે છે સત, અને જેનો અસ્તિત્વ જ નથી એવું કહી દે છે. પણ ખરેખર તો શું છે? એ નામ અને રૂપ છે એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એટલા માટે અભાવ કહ્યું. ભગવાને શું કહ્યું? ના સતો વિદ્યતે ભાવ. અસતનો ક્યારે ભાવ અસ્તિત્વ છે જ નહીં, એટલે કે એની સ્વતંત્ર સત્તા નથી. જ્યારે સત હંમેશા છે, એના વગર નામ રૂપ રહી શકે નહીં. અસત છે એ સત વગર રહી શકે નહીં. અને અસત કેવું છે? નામ અને રૂપ. અને નામ અને રૂપ એટલે જે સતત બદલાયા કરે છે, જે સતત બદલાય છે, એ નામ અને રૂપ. કોઈ પણ બદલે, એટલે ભગવાન કહે છે કે આપણે માત્રા સ્પર્શાસ્તુ ગમતી, એની વાત એ જ કરીને કે જે જગતમાં બધા પદાર્થો બદલાયા જ કરે છે. આત્મા અપાયના, જે આવવા અને જવાવાળા છે, કોણ છે? નામ અને રૂપ. અને જ્યારે સત છે એ હંમેશા રહેવાનું છે. એ
અભાવમાં પણ છે. આ ચર્ચા એટલે કરીએ છીએ કે સત હંમેશા રહે છે, અભાવમાં પણ રહે છે, અને જ્યાં પણ નામ રૂપ છે, જે પરિવર્તન થાય છે, ત્યાં પણ સત તો હંમેશા રહે છે. નામ રૂપમાં પરિવર્તન છે, જેને આપણે અસત કહ્યું, જેમાં જેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પણ એ વખતે સત તો હંમેશા રહે છે. એથી પણ આપણે છીએ કે જેમ ગાડી ચાલે છે તો એના માટે સ્થિર કાંટા હોય તો જ ગાડી ચાલી શકે. પરિવર્તન હોય ત્યારે પણ શું છે? અપરિવર્તન જે હંમેશા રહેવાળું છે એ સત અસ્થિ ભાતિ પ્રિય કહીએ. અસ્થિ ભાતિ પ્રિય લઈએ અને આ નામ રૂપ છે બદલાયા કરે છે. બીજા વિચાર કરે એટલે અસ્તિત્વ હંમેશા છે, એટલે કે પરમાત્મા અસ્થિ ભાતિ પ્રિય એટલે બ્રહ્મ પરમાત્મા જે ક્યારેય બદલાતું નથી, હંમેશા રહે છે. તો તમે કહેશો કે હંમેશા કણે કણમાં ભગવાન છે કે તે કહેવાય. એના માટે સુંદર દ્રષ્ટાંત બતાવીએ કે જેમ કે હું જપ કરું છું, ઓમ નમઃ શિવાય, પછી થોડી વાર શાંતિ, ઓમ નમઃ શિવાય. તો ઓમ નમઃ શિવાય એ નામ, ઓમ નમઃ શિવાય નામ છે, પણ એમાં અસ્થિ ભાતિ પ્રિય છે. કોણ છે? પરમાત્મા. અને જ્યારે નથી રહેતા નામ ત્યારે શું છે? શાંતિ બોલે છે. પણ એ શું છે? અસ્થિ ભાતિ પ્રિય તો ત્યાં છે જ. એટલે બધે સતનો ક્યારેય અભાવ નથી, હવે આગળ છે. અને જ્યારે અસત છે એ નામરૂપ છે, જે પરિવર્તનશીલ છે, અને પરિવર્તનશીલ જેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પણ આપણે માની લીધું છે કે એ સત્ય છે. અને આપણે જેમ પેલી નાની દીકરી અમે વાત કરી કે માટીની ઢીંગલી ફૂટી ગઈ એટલે રડવા લાગી. કેમ? કારણ કે એના માટે માટી નથી, એના માટે જે નામ આકાર છે એ સત્ય છે. પિતાજી કહે છે કે બેટા બીજી લાવી આપીશું, તો માટીની હતી, પણ એને શું લાગે છે? ના, આ તો મારી ઢીંગલી હતી. કારણ કે નામ અને આકાર એના માટે સત્ય છે, માટે દુઃખી થાય છે. ઝઘડા ક્યાં થાય છે? નાના છોકરાઓ હોય અને ચોકલેટ લાવવા હોય, બધા છોકરાને કે તમારે કઈ જોઈ છે? તો મને મમ્મી આપો લાલ કલરની. કે નહીં, મને તો પેલી નીલી છે આપો. ખરેખર ચોકલેટ નીલી નથી, એનું રેપર નીલું છે, અને લાલ છે, પણ આપણે મહેનત કરાવી મને આની ઓલી જોઈએ છે. તમે જુઓ, બાળકને સ્વતંત્રતા આપીએ તો એ કહેવાની, પણ ખરેખર રેપર એના માટે મહત્વ છે. અંદર શું છે? રેપર નહીં, પણ અંદર શું છે? ચોકલેટ છે. એ સત્ય છે. પણ મોટે ભાગે ઝઘડા થવા, દુઃખ થવું, એ બધું કેના લીધે છે? નામ અને આત્માના, જે સતત પરિવર્તનશીલ છે. એટલે આપણા જીવનમાં પણ દુઃખ ક્યારે આવે છે? જ્યારે નામ અને આત્માની સત્યતા આપે છે, જે કાયમ રહેતું જ નથી, જે પરિવર્તનશીલ છે, જેનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. ઘડાનું પોતાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં, ટેબલનું પોતાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. માટી હોય તો જ ઘડો છે, પણ આપણે તો ઘડાને સત્ય માની લીધું, અને પછી એ તૂટી જાય તો બાર તૂટી ગયો. કારણ કે તો પરિવર્તનશીલ છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, હંમેશા રહેવાનું છે. કોણ છે? અસ્થિ ભાતિ પ્રિય. અને મિથ્યા છે એ સતત બદલાયા કરે, અને છતાં આપણે ધ્યાન ક્યાં છે? જે પરિવર્તનશીલ છે, જેને અસત કહીએ છીએ, જેને મિથ્યા કહીએ છીએ, એમાં ધ્યાન છે. અને એટલા માટે એમાં કંઈ પણ ફેરફાર થાય એટલે દુઃખી થઈ ગયા. કોઈ મારું અપમાન કર્યું, હમણાં પણ વાત કરી, મને દુઃખ થયું. પણ અપમાનમાં સ્વામીજી કે અપમાન કર્યું ત્યારે શબ્દનો પ્રયોગ કર્યો, રાઈટ? એવા શબ્દો વાપર્યા કે જે મને દુઃખ થયું, પણ એ શબ્દો શું છે? એ તો નામ ખાલી કપડાનો અક્ષર છે, અને એ તો તમે બદલાવી પણ શકો, તમે બદલાવી પણ શકો. જેમ ઈશ્વર ક્યાંય નથી, ઇંગ્લિશમાં નહીં કહું, ઈશ્વર ક્યાંય નથી,
છે. ઈશ્વર ઇઝ નો વેર. ઇંગ્લિશમાં લખવું હોય ગોડ ઇઝ નો વેર. તો છોકરો ઇંગ્લિશ આવ્યો અને આવીને કહે છે ગોડ ઇઝ નાઉ હિયર. તમે કઈ રીતે શબ્દને જુઓ છો એના આધારે થાય છે. મેં તો નામ શબ્દ જ છે પણ એને એ શબ્દને હંમેશા એના તત્વ કહ્યું છે અસ્થિ ભાતિ પ્રિય. એ સત્ય છે અને એ સત્યને સત્ય જ દેખાતું નથી. મહત્વનું એ છે કે જે અસ્થિ ભાતિ પ્રિય છે એ ઇન્દ્રિયનો વિષય નથી એટલે આપણું ધ્યાન જતું નથી. આપણે તો નામ અને આકાર જ દેખાય છે. એટલા માટે કહે છે કે આપણે જે તત્વદર્શી છે એ જે નથી દેખાતું એને જોવે છે. એમ અસ્થિ ભાતિ પ્રિય જ નામ અને રૂપના જુદાના વેશ લઈને આવે છે. એ અસ્થિ ભાતિ છે ક્યાં? અસ્થિ ભાતિ જે સત છે જેનો ક્યારેય અભાવ નથી. નામ રૂપને અસત કયા એટલે કે જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બીજું શું છે જે બદલાયા કરે છે અને જે હંમેશા રહેનાર છે સત છે. પણ એ છે ક્યાં? અસ્થિ ભાતિ પ્રિય છે ક્યાં? તો કે છે અસ્મિ ભામિ. જે કહે છે અસ્થિ ભાતિ પ્રિય છે જગતના બધા પદાર્થને કહે છે એ કોણ છે? કોણ છે? અસ્મિ ભામિ પ્રિય. હું જ છું. એટલે હું જ આ આખા જગતના રંગમંચનો અધિષ્ઠાન છું. મારા ઉપર જ આ બધા કેમ ચાલી રહ્યા છે. જેમ રંગ આપણે કે નાટક ચાલતું હોય તો નાટક બધું કેના ઉપર થાય છે? રંગમંચ પર. સુખનું હોય, આનંદનું હોય, ક્યારેક દુઃખ થતું હોય, એ બધું જ ઘટના ઘટી રહી છે. પણ એ ઘટના ક્યાં છે? રંગમંચ પર. એમ હું આ જગતનું અધિષ્ઠાન છું. અસ્થિ ભાતિ પ્રિય નહીં પણ અસ્મિ ભામિ પ્રિય. હું જ આ જગતનું અધિષ્ઠાન છું. મારા પર જ આ બધા પ્રિય ચલાયા છે. આ વસ્તુ ક્યારે જોઈ શકાય? તો બીજી કહેવાય કે છે ઉભયો અપી દૃષ્ટો અંતઃ તનયો તત્વદર્શિ. ઉભયો અપી જે અસત છે જેનો અભાવ જેનો ક્યારેય ભાવ નથી. ન અસત વિદ્યતે ભાવ. અસતનો ક્યારેય ભાવ નથી અને સતનો ક્યારેય અભાવ નથી. ઉભયો અપી દૃષ્ટ જેને અંત એટલે નિર્ણય. તનયો આ બંનેનો છે નિર્ણય કર્યો છે કે સતનો ક્યારેય અભાવ નથી, અસતનો ક્યારેય ભાવ નથી. તનયો તત્વદર્શી જે તત્વનું દર્શન કરનાર છે એ આનો ખરેખર નિર્ણય કરે છે અને એના લીધે શું થાય છે? એ બંધથી વિકારોથી ક્યારેય દુઃખી થતું નથી. એમ તે જાણે છે કે જે કંઈ ઠંડી ગરમી જગતમાં કોઈ પણ પરિસ્થિતિ આવે છે એ બધી શું છે? એ તો અસત છે, નામ અને રૂપ છે. એ કાયમ રહેતી જ નથી. ખરેખર સત્ય કોણ છે? જે અસ્થિ ભાતિ પ્રિય કો અથવા તેને સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ જે ઉપનિષદ કહે છે. અસ્થિ ભાતિ એટલે સચ્ચિત આનંદ. એ સચ્ચિત આનંદ બરાબર એ તું છે. એટલે તત્વદર્શી એટલે શું? એ સરસ સમજાવે છે. તત્વદર્શી એને સમજવા માટે તત્ એટલે તે એટલે સર્વનામ. તે કોના માટે વપરાય? બધા માટે વપરાય. જગતના દરેક પદાર્થ માટે આપણે તે વાપરી શકીએ કે નહીં? તત્વદર્શી એને જોવા માટે આપણે તત્વમાંથી તત્ લઈએ. તત્ એટલે તે એટલે જે બધામાં છે. તે એટલે સર્વનામ એટલે બધામાં બધું એટલે બ્રહ્મ. સર્વમ ખંડમ બ્રહ્મ તત્વનું દર્શન તત્વનું જેને એનું આધાર જાણે છે એ તત્વદર્શી. એટલે તત્વનું દર્શન કરવાનું જેને પરમાત્માનું દર્શન કરવાનું જેનો સ્વભાવ બની ગયો છે એ ક્યારે નામ સોચંતી પંડિતા એ ક્યારે શોક પામતો નથી. કારણ કે એ દરેક ઘટનામાં એ પરમાત્માને જોયું છે. પરમાત્મા કોઈ પણ વેશમાં આવે કારણ કે સત જ આ બધા અસતના રૂપમાં આવે છે, વેશ થઈને આવે છે. અને એટલા માટે એના તો ટેવ જ પડી ગઈ છે શેની? કે તત્વને જોવાની. અને એટલા માટે આ બધા ગ્રંથો આવે છે એમાં તત્વ શું છે? અસ્થિ ભાતિ પ્રિય. એને
એના વગર જગતના પદાર્થો રહેતા નથી. જગતના બે તત્વ છે, અસત અને સત. સત હંમેશા રહે છે અને એને જોવાની ટેવ પડી ગઈ છે. એ નામ રૂપને સત્યતા આપતા નથી. આપણી સ્થિતિ કેવી છે? જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે પેલી ઢીંગની યાદ કરીએ. એ ઢીંગને ફૂટતું નહીં ગઈ, કારણ કે નામ અને રૂપને એને સત્યતા આપી ગઈ. બાળકીએ એમ આપણે પણ જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે લોકોને સત્યતા આપી છે. અસતને જે નામ રૂપ છે, જે પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી, એમ સુખ પણ ક્યાંથી આવે છે? સુખ અને દુઃખ ક્યાંથી આવે? તો નામને રૂપમાંથી જ આવે છે ને. મને ગમતી વસ્તુ મળે, દાખલા તરીકે આપણે ઈચ્છતા હતા કે ઘરેણું આવું સરસ બનાવીએ અને મને મળે, વસ્ત્ર મળ્યું, ઘર મળ્યું, ત્યારે આપણે ક્યાંથી ઘર, વસ્ત્ર કહો કે ઘરેણા કહો, એ નામ અને રૂપ છે કે નહીં? જે અસત છે એટલે સુખ કે દુઃખની વૃત્તિ ક્યાંથી આવે છે? નામ અને રૂપમાંથી જ. એટલે જો આપણે તત્વદર્શી છીએ એ સતત સભાન છે. શેના માટે? કે એ જ્યારે સુખ આવે ત્યારે જ પણ આપણે જોઈ શકીએ કે આ નામ અને રૂપના કારણે સુખ મળ્યું છે, તો દુઃખ પણ એના કારણે છે. તો પછી ક્યારેય વિચિત થઈ શકે નહીં, કારણ કે તો છે જ નહીં. અસત ભાવન વિદ્યતે, અસત જે કશું છે જ નહીં. પહેલા ભગવાન તો આગમાં પાયના અને એને સમ દુઃખ સુખમ ધીરા, એટલે પહેલા કીધું કે વ્યાવહારિક દ્રષ્ટિ આપી, હવે પારમાર્થિક દ્રષ્ટિ આપે છે. ક્યારે પારમાર્થિક દ્રષ્ટિનો સ્વીકાર કરી શકીએ? જ્યારે કીધું એમ સમ દુઃખ સુખમ ધીરા અમૃતત્વાય કલ્પતે, જ્યારે મન સ્થિર થાય. કઈ રીતે? વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ કે જગતમાં જે કંઈ મન ભાવે, સુખ દુઃખ ઠંડી ગરમી, એ પહેલાં તો કાયમ રહેવાના નથી. અને તિતિક્ષસ્વ, એને તું સ્વીકાર કર. તો એનો સ્વીકાર કર, એમાં પ્રતિક્રિયા ન કરો. હમણાં જ આપણે જોયું ને કે આપણે રાગ દ્વેષથી પ્રતિક્રિયા જ કરીએ, એ ન કર. અને પછી ભગવાન બીજો દ્રષ્ટાંત બીજા શ્લોકમાં કહ્યું કે સમ દુઃખ સુખ સ્વસ્થા અમૃતત્વાય કલ્પતે. સમ દુઃખ સુખમ ધીરઃ અમૃતત્વાય કલ્પતે. સુખ અને દુઃખમાં જે સમ છે તે એનો અંતર ઊભું કર્યું છે. પોતાને અને પરિસ્થિતિ વચ્ચે અંતર ઊભું કર્યું છે, સાક્ષી. અને હવે ભગવાન શું કહે છે? વ્યવહારિક દ્રષ્ટાંત, વ્યવહારિક ઉકેલ આપ્યો, મન શાંત થયો પછી કે ખરેખર આ બધું છે જ નહીં. અસત ભાવન વિદ્યતે અને સત છે, બે વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ. હવે એના સંદર્ભમાં અમારા સ્વામીજી મહારાજ એક સુંદર વાર્તા કે આપણને વધારે સરસ રીતે સમજાય કે જે મિથ્યા છે, જે છે જ ને, એને જ્યારે દુઃખ થાય ત્યારે આપણે વિચાર કર્યો કે મિથ્યાને સત્ય માની છે ત્યારે. એટલે આ વાત આપણને સ્વામીજી મહારાજ સુંદર કે એક રાજા હતા. એ રાજ્ય તો ચલાવી પણ સત્સંગનો પણ વ્યસન હતો. સત્સંગ માટે બધા પંડિતો આવે. એમાં એક અદ્વૈત પંડિત એ હંમેશા આવે કે રાજા અસતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત. સતનો ક્યારેય અભાવ નથી, અસત ક્યારે છે જ નહીં. આ જગતનું બધું જ અસત છે, આ જગત મિથ્યા છે, સત તો તમે જ. મને કેવા છો? તું આનંદ સ્વરૂપ છે, તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે, તારમાં કંઈ ખોટું નથી. સારું લાગે. ભલે કદાચ રાજાને સમજાતું હોય કે ન સમજાતું હોય, પણ તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે, તું બહુ સુંદર છે, તું પ્રેમ સાગર છે. ગમે છે. એટલે એને બહુ સાંભળવું ગમતું હતું. પછી બીજા પંડિતજી એમ કે ભાઈ આ ભલે ઓલા કેસ આ જગત મિથ્યા છે, પણ જગત મિથ્યા નથી, જગત સત્ય છે, તું જીવ છે, તું પાપી છે, તું પાપ કર્મ કરીશ તારે નરકમાં જવું પડશે. આમ સાંભળવા મળે. બંને વસ્તુ ઘટના સાંભળવા મળીએ. પછી એક દિવસ રાજા શિકાર કરવા માટે ગયા. બધા પાપમાને લઈને સાથે જાય, બધા પાપનું સાથે ગયા. બંને પંડિતજી, જે અદ્વૈતી પંડિત છે એ પણ હતા અને દ્વૈતના પંડિત પણ સાથે હતા. અને ઘટના શું બની? તો
અચાનક જંગલમાં તો હાથી આવવાનો જ, એકદમ લાંબી દાંતવાળા બંને અને આવી રહ્યું છે હાથી. જંગલ એકલો હાથી હોય ત્યારે ગભરાટ રહેવું પડે. એટલે એમ લાગે હાથી આવ્યો, મહારાજ હાથી આવ્યો. સૌથી પહેલા બધે જે શું કહે છે, આ જગત મિથ્યા છે, સત્ય નથી, એ કહેનારા લોહી પહેલા સલામત જગ્યાએ પહોંચી ગયા. પછી બધા રાજા બધા પણ સલામત જગ્યાએ પહોંચી ગયા. અને પછી કહ્યું આ રાત આપણે અહીંયા રહીએ, આજુબાજુ કોઈ બંને પશુ નથી, એ ધ્યાન રાખીએ. અને બીજા લોકોને તો મજા પડી ગઈ કે રાજાજી જોયું ને, રોજ જે કે જગત મિથ્યા છે, જગત મિથ્યા છે, તો હાથી મિથ્યા નહોતો તો કેમ ભાગી ગયા? તો સાચી છું, પણ રાજા થોડો સમજ્યો હતો કે તમે પૂછ્યું વાત સાચી છે, પણ આપણને પૂછીએ તો ખરા કે તમે કેમ ભાગ્યા? તમે રોજ કહો છો જગત મિથ્યા છે તો ભાગ્યા કેમ? રાજા એમને પણ બોલાવ્યા એટલે કે તમે હાથી આવ્યા ત્યારે તમે જ પેલા ભાગવાળા હતા, તમે જ પેલા હાથી જોયો કે હા મેં જ પેલાના હાથીને જોયો હતો, અને સૌથી પહેલા હું ભાગવાળો હતો. કેમ? કારણ કે જે વેદાંત છે, જે અદ્વૈતી છે, એ સભાન છે, સજાગ છે, ચાલાક છે, અને બીજે અટવાયેલો નથી. એ તરત જ ઘટનાને જોઈને નિર્ણય કરી તો ભાગી ગયા. તો પણ તમે મિથ્યા કહેતા હતા ને, તો બરોબર છે કે આથી મિથ્યા છે, પછી કેમ ભાગી ગયા? તો મારું દોડવાનું સત્ય હતું, દોડવાનું પણ મિથ્યા છે ને, ખ્યાલ આવે છે? દોડવાનું મિથ્યા હતું, એ ક્યારે? એ જે મિથ્યાત્વને સ્પષ્ટ રીતે જોઈએ છે, એ જગતની જે કંઈ પરિસ્થિતિ છે એને સાચી રીતે સજાગ રહીને, ચાલાક રહીને એનો ઉકેલ આવે છે. જે જગતને સત્ય માને છે તે એમાં પરિવર્તનમાં ને એમાં એ વ્યક્તિ અટવાઈ જાય છે. પણ જે જાણે છે કે ન સદ અભાવ વિદ્યતે, સદનો ક્યારેય અભાવ નથી, એટલે પરમાત્માનો હુંનો અભાવ નથી, અને હું કેવો છું આ બધાથી પસંદ છું. કારણ કે આ વસ્તુ જે નામરૂપ છે એ તો કેવા છે, મારા પર આધારિત છે. માટી એમ કે ઘડું મારા પર આધારિત છે, પણ મસ્તાની આગળ ભગવાન કહેવાના છે ને, મસ્તાની સર્વભૂતાની નજામ તે અવસ્થિત. પેલું તત્વદર્શી છે એ જાણે છે કે આ માટી છે એમ કે છે ઘડો મારા પર આધારિત છે, પણ હું ઘડા ઉપર આધારિત નથી. એમાં જગત મારા રંગમંચ પર હમણાં જ વાત કરી કે જગત મારા, હું રંગમંચનો અધિષ્ઠાન છું, આ જગતમાં ખેલ ચાલી રહ્યો છે, હું સત્ય છું, આ બધું મારા પર આધારિત છે. તો એ મને કેવી રીતે પ્રભાવિત કરી શકે? નામ અને રૂપ મને પ્રભાવિત કેવી રીતે કરી શકે? પહેલા તો કીધું કે એને પહેલા વ્યવહારિક ઉપયોગ આપ્યો, ઉકેલ આપ્યો ભગવાનની, અને હવે કયો ઉકેલ આપે છે કે આ ખરેખર છે જ નહીં, એ તો મારા પર આધારિત છે. એ નામ અને રૂપ એટલે કોઈ વસ્તુની પ્રાપ્તિ થવી, એનો વિયોગ થવો, કોઈનો સંયોગ થવો, વિયોગ થવો, પ્રાપ્તિ થવી, માન લાગવો, અપમાન લાગવું, એ બધું નામ અને રૂપ છે, એ તો મારા પર આધારિત છે. પણ એ ક્યારે કહી શકે કે તત્વદર્શી બનવું પડે? અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે તત્વદર્શના દ્રષ્ટિ આશ્રિત્ય, તું પણ આ તત્વદર્શીની દ્રષ્ટિનો આશ્રય લે. પરંતુ જાણે નહીં કદાચ, પણ એનો આશ્રય લઈને શોક મોહ વિદ્વા, આ શોક અને મોહમાંથી મુક્ત થઈ જા. તો પછી તારા માટે કશું છે? શીતોષ્ણાદિની નિયત અન્યત રૂપાણી દ્વંદ્વાની વિકારોપયમ અસન. એટલે એમાં ઠંડી ગરમી બધા છે, નિયત અને અનિયત. ઠંડી ગરમી માન અપમાન એ બધામાં એક સત્ય છે, એક અસત્ય છે. જેટલા તત્વો આવે છે એમાં વિકાર છે, એ કેવા છે? અસત્ય, મરીચી, દકાધિપતિ. એટલું જ કહે છે કે જે મૃગજળ છે તે મૃગજળના શું છે? મૃગજળ દેખાય છે ત્યારે સત્ય છે તો કે ના, પણ ત્યાં મૃગજળ સત્ય નથી, ત્યાં જગતના કોઈ વસ્તુ સત્ય નથી, એ બધી મિથ્યા છે. એટલે કે હંમેશા સત્ય પર આધારિત છે, બીજું પરિવર્તનશીલ છે. એટલે આવું જ છે એવું તમે કહી શકો નહીં.
બસ તું આટલું સમજી લે કે જગતમાં તું વ્યાખ્યા ન કર, એને પકડવા માટે પ્રયત્ન ન કર, કારણ કે બધું સતત પરિવર્તનશીલ છે અને તું એને સત્તા સ્ફૂર્તિ આપે છે. એવું આ તત્વદર્શીનો દ્રષ્ટિનો પણ આશ્રય લઈને તું આ બધા જે તને દ્વંદના કારણે તું સુખી દુઃખી થઈ રહ્યો છે એમાંથી તું ઉપર થઈ જા. પણ બધું શું પડે? તત્વદ્રષ્ટિ. અને તત્વદ્રષ્ટિ એટલે કે જેના માટે તત્ જે સત્ય છે એ જ મહત્વનું છે, એ જ આપણે તત્વદ્રષ્ટિ કરી શકીએ. એના માટે બીજું દ્રષ્ટાંત આપીએ આપણે કે હનુમાનજી મહારાજ બરોબર સીતાજીને લંકામાંથી રાવણનો વધ કરી સીતાજીને લાવ્યા, રાજ્યાભિષેક થયો, બધાને ભેટ આપવામાં આવી. તો સીતાજીને થયું કે સીતાજીને તો હનુમાનજીએ જ મને ભેગા કર્યા છે, મારા પ્રભુ સાથે ભેગા કરવામાં હનુમાનજીનો આધાર છે. તો એને બહુ સુંદર 9 લોકો હાર, કેટલી કિંમતી બરાબર હાર હનુમાનજી મહારાજને આપ્યો. હનુમાનજી મહારાજ આપણે ખબર છે કે હાથમાં તરીકે મોતી ખોલે કટકા કરીને ફેંકી દે. કેમ? કારણ કે એના માટે નામ અને રૂપ મહત્વના નથી. એના માટે કોણ છે? તત્વદર્શી છે. પણ રામ છે, તો રામનો એનો કામતની કિંમત જ નથી. જગતના કોઈ પદાર્થની કિંમત ત્યારે છે જ્યારે રામ છે, ત્યારે બ્રહ્મ છે, ત્યારે અસ્થિભાતી પ્રિય છે અને એ બસ આ દ્રષ્ટિનો આધાર લઈને ભલે આપણી પાસે એક પ્રકારની દ્રષ્ટિનો હોય, પણ એટલું તો જરૂર વિચારી શકીએ કે જ્યારે દુઃખ આવે ત્યારે આપણે વિચાર કરીએ કે આપણે સતને મહત્વ આપીએ છીએ કે અસતને. દુઃખ હંમેશા અસતને જે નથી એને મહત્વ આપવાથી જ થાય છે. માટે હું એમાંથી ઉપર ઉઠી જાઉં. ચલો અહીંયા બેઠીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.